પાલઘર ટ્રેક પર પાણી ઉતરતા રેલ વ્યવહાર પૂર્વવત. સુરત મુંબઈ ટ્રેનો ફરી દોડતી થઈ, યાત્રિકોને રાહત. પાલઘર ખાતે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે ખોરવાયેલો રેલ વ્યવહાર આખરે ફરી શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ વહેલી સવારથી મુંબઈ તરફ જતી ટ્રેનોનું સંચાલન પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. સુરતથી મુંબઈ સેન્ટ્રલ જતી ફ્લાઇંગ રાણી પણ તેના નિયત સમય મુજબ રવાના થઈ ગઈ છે. ગઈકાલે વિવિધ સ્ટેશનો પર અટકાવવામાં આવેલી ટ્રેનોને પણ તેમના ગંતવ્ય સ્થળ તરફ રવાના કરવામાં આવી છે. મુખ્ય લોંગ રૂટ, સુપરફાસ્ટ તેમજ પેસેન્જર ટ્રેનોની અવરજવર પણ ફરી શરૂ કરવામાં આવી છે. જો કે હાલ કેટલીક ટ્રેનો નિયત સમય કરતાં થોડા વિલંબથી દોડી રહી છે. રેલવે વિભાગે પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ઉચ્ચ અધિકારીઓની રજાઓ રદ કરી હતી અને કર્મચારીઓએ રાતભર સતત કામગીરી કરીને રેલ વ્યવહાર પૂર્વવત કર્યો હતો. રિપોર્ટર જીતેન્દ્ર માહ્યાવંશી, વલસાડ વાપી. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે. અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.